જેમનું હૃદય શુદ્ધ, નિર્મળ અને પવિત્ર હોય તે યુવક અને યુવતીઓએ લગ્ન કરવા જોઈએ. શારીરિક શક્તિ ધરાવનાર મનુષ્ય લગ્ન કરીને કુટુંબને તેજસ્વી બનાવે છે. બે અલગ આત્માના કુટુંબના વાતાવરણમાં જન્મેલા છોકરા અને છોકરી એક ઘરમાં જોડાઈને લગ્નનો ઉદ્દેશ પૂરો કરે છે. લગ્નનો વાસ્તવિક અર્થ છે બે આત્માઓની જુદાઈને દૂર કરીને એકબીજા પ્રત્યે સમર્પિત થવું. આ સમર્પણ અને સમન્વયથી એક સંયુક્ત સંતાનનો વિકાસ થાય છે, જે બે શરીર એક જીવના રૂપમાં જોવા મળે છે. દાંપત્ય જીવન ફક્ત બે શરીરનું જ મિલન નહીં, પણ બે આત્માનું જોડાણ છે. આ એક આધ્યાત્મિક સાધના છે. આધ્યાત્મિકનો આધાર પ્રેમ છે. પ્રેમ જ પરમેશ્વર છે. બાળપણથી શીખેલ આ આધ્યાત્મિક મહત્વનો વાસ્તવિક મહાવરો દાંપત્ય જીવનને પ્રયોગશાળામાં જ શક્ય બને છે. એકબીજા પ્રત્યે શ્રદ્ધા અને સમાન ભાવ અને વફાદારી રાખીને જીવનને પ્રેમ, સ્નેહ અને આત્મિકતા ભરે છે અને ખામીઓને સહજ રીતે સુધારી લે છે અને સાથીદારને કોઈ પણ તકલીફ પડવા દેતો નથી. તે પ્રેમ અનુભવ કરવો છે. આજે લગ્નના આ ઉદ્દેશ ઉચ્ચ તેના આદર્શોને ભૂલી ગયા છે. લગ્ન માત્ર કામ કીડાના જ પશુતાનું પ્રમાણ બનાવી દે છે. છોકરાઓ રૂપાળી છોકરી શોધે છે કે પૃથ્વી વાસનાને વધુ સંતોષી શકે. છોકરીઓ એની સાથે જ મોટો શિકારીની શોધ કરે છે કે જેથી વાસનાની સાથે વિલાસિતાનું સુખ મળે. લોકો એ ભૂલી જાય છે કે લગ્નની સફળતાનો આધાર સાથીદારની મનોભૂમિ અને સંસ્કૃતિ અને આદર્શો પર જ રહેલો છે. લગ્નનો મૂળ હેતુ આધ્યાત્મિક છે. તેમાંથી ઘર સંસાર આનંદદાયક બને છે. ત્યારે જ કુટુંબમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તેજસ્વીતા આવે છે. આ જ દાંપત્ય જીવનની આધ્યાત્મિક છે. તે જ મતલબ કે આભા મંડળને ઓજસ વધારી શકે છે. આભા મંડળને ઓજસ વધારે તે જ લગ્નનો હેતુ સમજવા છે. બાકીના પરિવારમાં એવું કાંઈ નથી. તે લગ્નનો મહિમા સમજ્યા જ નથી.